મિત્રો, તમે ઘણીવાર યુવાનો, વૃદ્ધો કે બાળકોને મંદિરની બહાર ભીડવાળી જગ્યાએ ભીખ માંગતા જોયા હશે. ક્યારેક મહિલાઓ ટ્રાફિક સિગ્નલ પર હાથમાં વાટકો લઈ અથવા તો ખોળામાં બાળકોને લઈને ભીખ માંગતી જોવા મળે છે. વિશ્વના બાકીના દેશોની જેમ જ ભારતમાં પણ ભિખારીઓની સંખ્યા વધારે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે રસ્તાઓ પર ભીખ માગે છે. ભારતમાં ભિખારીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ભિખારીઓ છે અને તેઓ એક મહિનાની કેટલી કમાણી કરે છે? નથી જાણતા ને? તો આ વિડીયોના માધ્યમથી જાણીશું કે ભારતમાં સૌથી વધારે ભિખારીઓ ક્યાં રહે છે અને એક મહિનાની કેટલી કમાણી કરે છે. તો આ વિડીયોમાં નવા આવ્યા છો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં ભિખારીઓની કુલ સંખ્યા 4,13,670 હતી. આ આંકડા 2011ની વસ્તી ગણતરીમાંથી લેવામાં આવ્યા છે. આમાંથી પુરુષ ભિખારીઓની સંખ્યા 2,21,670 છે અને સ્ત્રીઓની સંખ્યા 1,92,000 છે. ભિખારીઓની વાત કરીએ તો સૌથી વધારે પશ્ચિમ બંગાળ ટોચ પર રહે છે. અહીં 81,244 ભિખારીઓ છે, જે દેશના અન્ય રાજ્યો કરતાં વધારે છે. ત્યાર પછી આવે છે ઉત્તર પ્રદેશ, જ્યાં 65,835 ભિખારીઓ છે. આ પછી આંધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોનો નંબર આવે છે. ભારતમાં ભિખારીઓની માસિક આવક સ્થાન, ભીડ કે શહેર પર આધારિત રાખે છે. ભિખારીઓની આવકનો સચોટ ડેટા પ્રદાન કરતું નથી, પરંતુ એવો અંદાજ છે કે સામાન્ય ભિખારી દરરોજ 100 થી 500 રૂપિયા કમાય છે. હવે વાત કરીએ ભારતના સૌથી કમાણી કરતા ભિખારીની, તો બિહારના પટનામાં રહેતી સર્વદિયા દેવી, જે દર મહિને 50,000 રૂપિયા સુધી કમાય છે અને વાર્ષિક 36,000 રૂપિયાનું વીમા પ્રીમિયમ ચૂકવે છે. ત્યાર પછી આવે છે કૃષ્ણકુમાર ગીતે, જે દરરોજ 1,500 રૂપિયા કમાય છે, જેનાથી તેમને 45,000 રૂપિયાની માસિક આવક થાય છે. અને મિત્રો, તમે આમનું નામ તો સાંભળ્યું જ હશે, જે ભરત જૈન 16 વર્ષની ઉંમરથી જ ભીખ માગી રહ્યો છે અને દર મહિને 30,000 રૂપિયા કમાય છે. જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.